ગાંધીનગરના દહેગામમાં આત્મહત્યા કરનાર વેપારીના પરિવારજનોની કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કરી મુલાકાત। ગોપાલ સોની નામના લાકડાના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી। મૃતક ગોપાલ સોની 50 વર્ષથી ટ્રસ્ટની જમીન પર લાકડાનું કારખાનું ચલાવતા હતા। વર્ષ 2022માં ટ્રસ્ટીની કમિટીના ચેરમેન પદે સુમેરુ અમીનની નિમણૂક થયા બાદ તેમણે અને તેમના બંને પુત્રો ગોપાલ સોનીને જગ્યા ખાલી કરવા માટે સતત દબાણ કરતા હતા। મૃતક વેપારીને હેરાન કરવા માટે કારખાનાનું વીજ કનેક્શન, જીએસટી લાયસન્સ રદ કરાવવા અને પાણીનું કનેક્શન કાપવા સુધીના પ્રયાસ પણ કર્યા હતા। આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। સતત મળતી ધમકીથી તણાવમાં આવેલા ગોપાલ સોનીએ આત્મહત્યા કરી લીધી। ગાંધીનગરના દહેગામમાં આત્મહત્યા કરનાર વેપારીના પરિવારજનોની કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કરી મુલાકાત। ગોપાલ સોની નામના લાકડાના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી।